અને ત્યારે મેં એવું સ્ટેટમેન્ટ કરેલું એ મને યાદ છે કે આ કાઠી દરબારનો દીકરો બોલે છે એમાં મને એટલું દેખાય છે કે ચારણોએ વિવેકથી કેમ બોલવું એ શીખવું હોય તો દેવાયતભાઈ પાસે શીખવું પડે. હું 12 વર્ષ પહેલા બોલ્યો હતો, આજે નથી કહેતો. આજ તો હવે એનું ઘણું મોટું નામ છે ને બધાને એમ થાય કે માખણ મારવા બોલતો હશે, અને હું કાંઈ એ વાત નહીં. પણ આજથી 10-12 વર્ષ પહેલા ચારણકીમાં મેં એની વાતનો વિવેક અને વાતનો ઠા બંધી. અને બહુ સાચી વાત છે, ચારણો પાસે કાઠી દરબારો કાયમ ભેળા રહી, એક હરખા રહી, અને એમને આ વારસો ઉતરે સ્વાભાવિક છે. કારણ એ બંદૂકોમાંથી ને હથિયારમાંથી સીધા ભગત પરંપરામાં ઉતરી શકતા હોય તો સાહિત્ય પરંપરામાં શું કામ ન ઉતરી શકે? ચારે કોર ઉતરી શકે ને એનું નામ જ કાઠી દરબાર કહેવાય. આ એક એવો કાઠી દરબાર મળ્યો છે, ચારે કોર નહીં પણ ચારણોની વચ્ચે લોક સાહિત્ય અને ચારણી સાહિત્યમાં એને ધૂમકો માર્યો છે. એટલે ચારણ તરીકે, એના વતનના વ્યક્તિ તરીકે, એક ચારણ તરીકે અહીં મોગલના આંગણે અમાસે હું એટલું કહું છું કે બાપ, તમે અહીંયા ધૂમકો માર્યો છે લોક સાહિત્ય ચારણી સાહિત્યમાં, અમારી મોગલ હર હંમેશ તમારી ભેળી